હનુમાન જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। ડભોઈ શહેર અને તાલુકામાં હનુમાન જયંતી પર્વની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી। પહેલી સવારથી જ જય શ્રીરામ અને જય હનુમાનના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા, તો દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। શહેરના લાલ બજારમાં હવન અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ મુજબ યોજાયેલા હવનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આહુતિ આપી દર્શનનો લાભ લીધો હતો, તો ભક્તો દ્વારા દાદાને તેલ, સિંદૂર અને આંકડાની માળા અર્પણ કરી સુખ શાંતિની પ્રાર્થના કરવામાં આવી હતી। ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। પારીખા સાઠોદ રોડ પર આવેલા હનુમાનજીના મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી, તો વેગા ખાતે પણ હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને હવનનું સુંદર આયોજન કરવામાં આવ્યું। સમગ્ર ડભોઈ પંથકમાં હનુમાન જયંતિના પર્વને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। અનેક જગ્યાએ મારુતિ યજ્ઞ, સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના સમૂહ ગાન કરવામાં આવ્યા, તો મોડી સાંજ સુધી મંદિરોમાં પ્રસાદ વિતરણ અને ભજન કીર્તનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। દરબાતી નગરીમાં છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી હનુમાનજીના મંદિરોએ ડભોઈના ભાવિક ભક્તો અલગ અલગ રીતે પોતાની ભક્તિનો ભાવ બતાવે છે। તે રીતે બેંક ઓફ બરોડાની સામે આવેલ ભારત ટોકીજ પાસેના હનુમાનજી મંદિરે રામદેવ ગ્રુપ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ભગવાનની કૃપા પ્રસાદ પ્રાપ્તિ મેળવવા હવનનું આયોજન કરેલું છે। કુલ 13 કુંડો છે અને લગભગ 111 ભક્તો એમાં ભાગ લઈ રહ્યા છે અને આ હવન પછી પૂર્ણાહુતિ પછી મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલું છે। ડભોઈમાં નૃસિંહ મંદિર, પંચમુખી મંદિર, બાલાવીર હનુમાન, વેગા મંદિર કે જે વિશલદેવ રાજાનો જન્મ આ ધરતી પર થયો અને ભગવાન હનુમાન દાદાએ એમને સ્વપ્નું આપી અને એનો જન્મ થયો અને એને આ નગરી બનાવી અને ત્યાર પછી આ વિવિધ હનુમાનજીના પ્રસાદો પ્રાપ્ત થયેલા છે। દરબાવતી નગરીમાં કોઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ આ હનુમાન દાદા પડવા દેતા નથી। ગમે તેવી પરિસ્થિતિમાં ભક્તોનું રક્ષણ આ હનુમાન દાદા કરી રહ્યા છે।